જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, દ્રશ્ય જોઈને ચોક્કસ તમને એવું લાગશે કે આદિવાસી પોશાકમાં સજ્જ અને માથે પાઘડી પહેરેલ આ નેતાજી યા તો મંત્રી બન્યા છે અથવા સાંસદ યા તો ધારાસભ્ય, અને એટલે તેઓને શપથ લેવડાવવામાં આવી રહી છે. કારણ કે સામાન્ય રીતે કોઈ મંત્રી કે સાંસદ અથવા ધારાસભ્ય બને તો તેઓને આ પ્રકારે શપથ લેવડાવવામાં આવે છે. પરંતુ આ ભાઈ ના તો મંત્રી બન્યા છે કે ના સાંસદ કે ના ધારાસભ્ય. ત્યારે સવાલ એ થાય કે તો પછી આ પ્રમાણે શપથ ગ્રહણ શા માટે? તો આપને જાણીને આશ્ચર્ય થશે, કારણ કે કદાચ ભારત વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ચૂંટાયેલા સરપંચનો આવો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હોય અને સરપંચે શપથ ગ્રહણ કરી પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો હોય. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ એટલે સ્થાનિક સ્વરાજ્ય, અને એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ સચિવાલયના પ્રધાન, કે જેને સરપંચ કહેવામાં આવે છે, જેની પાસે કેબિનેટ કે રાજ્યના મંત્રી કરતાં પણ વધુ સંવિધાનિક અને વહીવટી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના નવા ચૂંટાયેલા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોએ પંથકના લોકો લોકશાહી, ગ્રામ સચિવાલય અને તેના વહીવટી શાસનકર્તાઓની સંવૈધાનિક જવાબદારી અને ફરજોથી અવગત થાય, જાગૃત થાય તેવા આશયથી લોકશાહીની આ સંવૈધાનિક પ્રણાલીને અનુસરતા આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કર્યું હતું. સરપંચ વિજયભાઈ રાઠવાની સાથે ડેપ્યુટી સરપંચ સહિત ચૂંટાયેલા તમામ સભ્યોને તલાટી કમ મંત્રીએ વિધિવત શપથ લેવડાવ્યા હતા. આ સોનેરી અવસરની સાથે ગામમાં નવનિર્મિત નવા ગ્રામ સચિવાલયનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા રિબિન કાપી અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત ગ્રામ સચિવાલયને આનંદ વન બનાવવા મહાનુભાવોએ સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આપણે જણાવી દઉં કે 100% આદિવાસી વસ્તી ધરાવતું રૂમડિયા ગામ એ છોટાઉદેપુર જિલ્લાનું સૌથી વધુ સાક્ષર ગામ છે. ગામના નાગરિકોમાં અનેક નાગરિક ડૉક્ટર બન્યા છે, તો દરેક પરિવારમાંથી કોઈને કોઈ સરકારી અને ખાનગી સેક્ટરમાં અધિકારી અને કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે રૂમડિયા ગામના આ ઐતિહાસિક પ્રસંગે શું કહ્યું નવનિયુક્ત સરપંચ વિજયભાઈ રાઠવાએ? આવો સાંભળીએ. હું વિજયકુમાર સાંગુભાઈ રાઠવા, રૂમડિયા ગામના સરપંચ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. આજે અમે સરપંચ તરીકે અને વોર્ડના સભ્ય તરીકેનો શપથવિધિનો કાર્યક્રમ ગોઠવવાનો નક્કી કર્યું. સંસદની અંદર સંસદ સભ્યનો શપથવિધિ થાય છે અને ધારાસભ્યનો ગાંધીનગર ખાતે આપણે વિધાનસભાની અંદર શપથવિધિનો કાર્યક્રમ થતો હોય છે. પણ મેં નથી જોયું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ્ય લેવલે આવો કોઈ શપથવિધિ કાર્યક્રમ થયો હોય. મને લાગે છે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આ પહેલો ગ્રામ્ય લેવલે લોકશાહી પાયાનું જે સ્થળ છે, ગ્રામ પંચાયત છે, એની અંદર આ પ્રથમ વખત શપથવિધિનો કાર્યક્રમ થતો હોય એવું લાગે છે. અને મારો જે આ જે શપથવિધિ કાર્યક્રમનો જે વિચાર છે આવ્યો, એ ગામ લોકોને આ શપથવિધિ કાર્યક્રમ કઈ રીતે થાય છે, એ ગામ લોકો ગાંધીનગર કે દિલ્હી નથી જવાના, પણ ગામડાના લોકો ગામની અંદર આ કાર્યક્રમ જોઈ શકે. અને આ આપણી સંસદ છે, આ આપણી વિધાનસભા છે. ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે. તો એ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય મહેમાન બનીને જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રીમતી મલકાબેન ભી પટેલ અમારા મુખ્ય મહેમાન તરીકે આજ મતક્ષેત્રના, વિધાનસભા મતક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સરજીભાઈ રાઠવા સાહેબ, તાલુકાની પૂરેપૂરી ટીમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ વિભાગના જે અધિકારીઓ છે તાલુકા પંચાયતના, એ વત્તા રૂમડિયા ગામના જાગૃત અને બધા કર્મચારીઓ છે, બહાર નોકરી કરીએ છે, એ લોકો પણ આજે શપથવિધિના કાર્યક્રમની અંદર અમારી હાજરી કેમ
ના હોય, ગેરહાજરી ન હોવી જોઈએ એ હેતુને સમજીને કર્મચારીઓ ઉપસ્થિત રહે છે. આ ગામના જાગૃત નાગરિકો આજે ખેતીવાડીની અંદર વ્યસ્ત હોવા છતાં પણ આટલી મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવામાં બધા જ ઉપસ્થિત રહ્યા છે. કવાંટ તાલુકામાંથી વિવિધ ગામડામાંથી સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. બાળકો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો, માતાઓ, બહેનો, વડીલો પણ અહીં ઉપસ્થિત રહે. સૌનો હું આ તબક્કે આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અમારો જે ખાસ ઉદ્દેશ્ય છે આ શપથવિધિનો છે, એ શપથવિધિ છે અમારે ગામની અંદર એક જાગૃત નાગરિક તરીકે, એક નિવૃત્ત કર્મચારી તરીકે છું, તો મને દેખાય છે કે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે. તો તમામ ટીમ સાથે, જિલ્લાની, તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે પર જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે, તો વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે. અને એ મેં કરીને 5 વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે અને એ સફળ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.